શું જમ્યા પછી ચાલવાથી ખરેખર જમવાનું પચે છે? ખોરાકને પચાવવાની સાચી રીત કઈ? ચાલો સમજીએ. મિત્રો, આપણા શરીરમાં કોઈ પણ ભાગને સારી રીતે કામ કરાવવું હોય તો તેના માટે એક વસ્તુ ખૂબ જરૂરી છે. તે છે રક્ત પ્રવાહ, એટલે કે બ્લડ ફ્લો. માટે જ્યારે આપણે જમ્યા પછી ચાલીએ છીએ ત્યારે મોટા ભાગનો બ્લડ ફ્લો પગ તરફ હોય છે અને એટલે જ પેટમાં પૂરતા પ્રમાણમાં બ્લડ સર્ક્યુલેશન થતું નથી અને આપણો ખોરાક પચતો નથી. તો ખોરાકને પચાવવા માટે શું કરવું? તો ખોરાકને પચાવવા જમ્યા પછી તરત જ વજ્રાસનમાં બેસવું જોઈએ. વજ્રાસનમાં બેસવાથી બંને ઘૂંટણ આ બ્લડ ફ્લોને નીચે જતો અટકાવે છે અને તે પેટ તરફ ધકેલે છે, જેને પરિણામે ખોરાકનું પાચન સારું થાય છે. માટે જમ્યા પછી ક્યારેય તરત જ વોકિંગ કે હેવી એક્સરસાઇઝ ન કરવી જોઈએ. તેને બદલે થોડો સમય વજ્રાસનમાં બેસવું જોઈએ અને ત્યાર પછી 100 ડગલા જેટલું ચાલવું જોઈએ.